લોકોનું હાર્દિક સ્વાગત છે. આ જીવન ઉપલક્ષ્યમાં રાખીને જે વિચાર સ્ફૂર્યો હતો એ વિચારને સમાજ સુધી પહોંચાડવા માટે સમાજના ચિંતન કાજે સમાજના વ્યક્તિત્વોમાં જે કંઈ અનુભવની ગાથા પડી છે એ અનુભવની ગાથાને તેઓએ જે રીતના આત્મસાત કરી છે એ આત્મસાતપણાના ભાવને પોતાના અનુભવને જ્યારે દીક્ષિત વ્યક્તિત્વો જ્યારે અનુભવી વ્યક્તિત્વ અહીંયા આવે છે ત્યારે સ્વાભાવિક છે કે આયોજનકર્તાના પક્ષે આદરણીય કવિ શ્રી ભાગ્યેશભાઈ ઝા, ડૉક્ટર શ્રી સુધીરભાઈ શાહ, કવિ શ્રી માધવભાઈ રામાનુ સાહેબ આદિ જે લોકોએ એક વિચારને રમતો મૂકી અને સમાજ માટે કશું કરવાની ખેવના વ્યક્ત કરી છે એ વિચારને જ્યારે આજે 8મા મણકામાં પ્રવેશ કરતા અનુભવીએ છે ત્યારે અને વિશેષ તો આજે કર્મઠ વ્યક્તિત્વ કે જેઓનું નામ દઈએ અને કર્મઠતા શું છે, કર્મશીલતા શું છે, જેના જીવનમાં ધારાધોરણ થકી નીતિમત્તા શું છે, આવા વ્યક્તિત્વો પોતાના જીવનના અનુભવને પોતાના સ્વમુખે જ્યારે આપણને સૌને પોતાની વાણીને એમ કહેવાય કે અનુભવના એરણ ઉપર ટપારીને જ્યારે આપણને પીરસવા આવે છે ત્યારે સ્વાભાવિક છે કે આપ સૌને આ 1 કલાકના સવા કલાકના ચિંતન મનન સહના આ જે કંઈ કાર્યક્રમ ચાલી રહ્યા છે તેમાં આપ સૌને ક્યાંક એમ લાગતું હશે જ કે ક્યાંક મને પણ સ્પર્શે છે, આ અનુભવ ક્યાંક કદાચ મારા જીવનનો પણ છે. તો આવા કર્મઠ વ્યક્તિત્વ કે જેઓનું નામ જ એમ કહેવાય કે ગુજરાતમાં લહેરી સાહેબ એટલું કહીએ એટલે જાણે પૂર્ણવિરામ આવી જતું હોય. વહીવટમાં જુઓ, કોઈ પણ સેવાભાવી સંસ્થામાં જુઓ, કોઈ પણ ધાર્મિક કાર્યમાં જુઓ કે પછી સમાજના કોઈ પણ ચિંતનાત્મક કાર્યમાં જુઓ, પી.કે. લહેરી સાહેબ એમ કહેવાય કે હાલતી ચાલતી એક યુનિવર્સિટી હોય અને એમનામાંથી આપણને ક્યાંક એમના જીવન કવનમાંથી એમના આચરણમાંથી આપણને જ્યારે કંઈક શીખવા મળે છે એ બધી વાતો જ્યારે આજે તેઓ આપણને વધશે તો મને ચોક્કસ ખાતરી છે કે આપ સૌને આપના ભાવિ કાળમાં એમના જીવન કવનના જે કંઈ સ્ફૂર્ણાઓ છે એ સ્ફૂર્ણાઓ થકી આપ સૌ કંઈક પામીને જશો અને જે પામશો એ જ આ શીર્ષક છે જીવન પાસેથી હું શું શીખ્યો એની સાર્થકતા છે. તો વધુ સમય ન લેતા આદરણીય કવિ, સર્જક, ચિંતક, પ્રશાસક અને એમથી આગળ કહું કે જેઓની પાસે આંતરસ્ફૂર્ણા એટલી બધી સ્પોન્ટેનિયસ ફ્લો થયેલી છે કે જેઓ વાતમાંથી પણ વિનોદભાઈની જેમ કોઈક એવી રજૂઆત કરે, કોઈ સકારાત્મક ટોન એવો લાવે કે જે આપણને સ્પર્શતો હોય અને એમાંથી જે હ્યુમર નીકળે એ આપણા જીવનને ક્યાંક ઉર્ધ્વગતિ પમાડતી હોય. એવા ભાગ્યેશભાઈ ઝા સાહેબ પધાર્યા છે. ભાગ્યેશભાઈ ઝા સાહેબ માટે વિશેષ આજે એક વાત એવી કહેવાની છે કે પરમ દિવસે વિશ્વ કવિતા દિવસ હતો. એ દિવસે મહારાષ્ટ્ર સરકાર તરફથી વીર નર્મદચંદ્રક તેઓને એનાયત થયો અને એ ચંદ્રક માત્ર ચંદ્રક નથી, પારિતોષિક નથી, પણ એ પ્રશસ્તિ આપણા ગુજરાતનું ગૌરવ છે કે મહારાષ્ટ્રમાં જઈને પણ સાહિત્ય માટે, રચનાઓ માટે, ઉર્મિઓ માટે, સર્જનાત્મકતા માટે કોઈક વ્યક્તિ ક્યાંક કરે છે અને એ પણ 24/7 જેને મૌન વહાલું છે છતાં બોલે છે. આવી કોન્ટ્રાવર્સી કોઈને જોઈ? આવું વ્યક્તિત્વ જ્યારે આપણી વચ્ચે છે તો તેઓને પરમ દિવસે જે નર્મદ પારિતોષિક મળ્યો એની ખુશી સ્વાભાવિક છે આપણને સૌને થાય. અને આજે ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબ એક કાર્યક્રમમાં ગયા હોય, હમણાં જ ફોન આવ્યો કે થોડુંક વિલંબિત થઈ શકે એમ છે અને એમને પાછું આઉટ ઓફ ગુજરાત જવું છે તો કદાચ વહેલા મોડા આવશે એમ કહેતા હતા. એકોર્ડિંગ ટુ સિચ્યુએશન છે. પણ આપણે બધાએ પી.કે. લહેરી સાહેબ એમનું અથથી ઇથી સુધીની ઓળખ વહીવટ, જ્ઞાનકક્ષ, અનુભવ અને સાહિત્ય
એમનું નવગુજરાત સમયમાં જે લેખન આવે છે એમ લાગે છે કે સારસ્વત મહાપુરુષ કોને કહેવાય. એટલે એમનું લેખન વાંચીએ તો પણ એમનામાંથી રચાતી જે કંઈ રચનાઓ, જે કંઈ બાબત છે એ વાંચતા એમ થાય કે આ ગુજરાતી વિષયના ઉત્તમમાં ઉત્તમ અધ્યાપક કરતાં પણ સરસ લેખન આપે છે એવા પી.કે. લહેરી સાહેબ આજે જ્યારે આપણને સંબોધવાના છે, એમના જીવન કવનની વાતોને, એમના અનુભવની વાતોને આપણને સૌને સંબોધવાના છે, ત્યારે આદરણીય ભાગ્યેશભાઈ ઝા સાહેબને વિનંતી કરીશ કે આપ અહીં પધારો. આદરણીય પી.કે. લહેરી સાહેબ માટે આપના અનુભવો અને એમની ઓળખ આપો. ખૂબ તાળીઓથી વધાવીશું. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. પૂજ્ય લહેરી સાહેબ, નીલાબેન, પૂજ્ય કુમારપાળભાઈ, સૌ વિદ્વાન શ્રોતાગણ, ઝવેરી સાહેબ પણ આજ તો આવ્યા છે, માધવભાઈ, વિક્રમભાઈ, અમારા પટની સાહેબ. આપ સૌ જાણો છો કે લહેરી સાહેબનો પરિચય આપવાની કદાચ જરૂર જ નથી આ ગ્રુપને, કારણ કે લહેરી સાહેબ એટલા બધા નોન છે અને એ જ એમનો પરિચય છે કે નાનામાં નાના વ્યક્તિથી માંડીને વડાપ્રધાન સુધી એમને બહુ સરળતાથી મેં વાત કરતા જોયા છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન એઝ અ ડિસિપ્લિન એ ઇવોલ્વિંગ સાયન્સ છે અને આમ જોઈએ તો ગુજરાતની સ્થાપના પછી અમે સાહિત્યમાં તો આમ ભાગ પાડીએ કે આ ગાંધી યુગ ને પંડિત યુગ ને આધુનિક યુગ ને આધુનિક યુગ, પણ જેમ દસકાઓમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ચહેરો બદલાતો જાય છે. લહેરી સાહેબ એક એવું વ્યક્તિત્વ છે કે જેમણે આખું આમ ફરતું જોયું છે, આખું પરિવર્તન કેવી રીતે, અને મને લાગે છે કે 3-4 પેઢીઓ એમને પોતાની આમ સાક્ષી ભાવે, ક્યારેક સક્રિયતાથી, ક્યારેક નેતૃત્વથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનને શેપ આપ્યો છે. એટલે ઘણા કે આમ પ્રવીણ કે લહેરી, એમ એટલે પ્રવીણ કે લહેરી. હું એમ કહું કે બંનેનો અર્થ એક, હું આજે તમને કહીશ ભાષાની કેવી મજા છે. સંસ્કૃતમાં કહેવું હોય તો એમ કહું કે પ્રશાસને ચ પ્રાવીણ્યમ સેવા વ્રતિ સદૈવ ચ લહેરી ઇતિ તરંગ નિર્માતા તમ મહાભાગમ નમામ્યહમ. એટલે લહેરી એટલે આરામદાયક ને આ લહેરી લાલા પેલા ગીતમાં આવે છે એ નહીં. લહેર એટલે તરંગ, વેવ્સ. somebody who is creating waves, he is લહેરી. એટલે પ્રશાસને જ પ્રાવીણ્યમ, પ્રશાસન તો એકદમ પ્રવીણતાથી ચલાવે, પણ વેવ્સ ઊભા કર્યા છે જેમણે. અને એક એવો વારસો, આમ તમે આપણે રંગીલું રાજુલા એમની કોલમ વાંચી છે, સરદાર વલ્લભભાઈ વિશેનો એમનો બહુ સિરીઝ વાંચી છે. હવે કોન્ટેમ્પરરી ઇશ્યુઝ અને જીવન ઘડતર, આ બંને વિષયોને પણ એ જે રીતે અભ્યાસપૂર્ણ રીતે રજૂ કરી રહ્યા છે એ બતાવે છે કે એ જેમ આખા વહીવટને ટ્રાન્સફોર્મ કર્યું છે એવી રીતે એ પોતાની ભાષાને પણ ટ્રાન્સફોર્મ કરી રહ્યા છે. એટલે એ આ છે ને, આ જે સુદામાએ સાચું જ કહ્યું, એકદમ અંદરની ઉર્જા ન હોય તો આવું બધું ના થઈ શકે. અને એનું એક કારણ છે એમના પિતાજી કનુભાઈ લહેરી, બહુ જ સન્માનીય નામ. સૌરાષ્ટ્રના રાજકારણમાં એ ધારાસભ્ય હતા એ તો બરાબર, પણ એક ગાંધીયન વેલ્યુઝ જીવનમાં એસ્ટાબ્લિશ કર્યા. લહેરી સાહેબ ભણવા માટે ગયા અને પછી રેલવેઝમાં જોડાયા અને પછી આઈએસમાં આવ્યા. અને આઈએસમાં તો સાહેબના એવા રિમાર્કેબલ પોસ્ટિંગ કે એટલું બધું કામ કર્યું, પર્યટનમાં પણ કર્યું અને રૂરલ ડેવલપમેન્ટમાં પણ કર્યું, ઇન્ડસ્ટ્રીમાં પણ કર્યું અને એજ્યુકેશનમાં પણ કર્યું. ચીફ મિનિસ્ટર્સની ઓફિસમાં પણ એમને એટલી બધી છે. આવો અજયભાઈ પ્લીઝ, અહીં ઝવેરી સાહેબ પાસે. તો આવા લહેરી સાહેબ આપણી વચ્ચે છે, આપણું સદભાગ્ય છે. અને સોમનાથ ટ્રસ્ટમાં
એમને જે બહુ આખું જ્યોતિર્લિંગને એક નવો આકાર આપ્યો અને કેટલું બધું સાયન્ટિફિક મેનેજમેન્ટ થયું છે. તમે દર્શન કરવા જાઓ તો એમાં લહેરી સાહેબનો તમને ટચ દેખાય. સચિવાલયમાં એમને જૂનું સચિવાલય જોયું અને નવું સચિવાલય પણ જોયું. અમે બધા ગુજરાતી ઓફિસરો તો એમને પાસે ઘણી બધી વખતે ઘણા બધા ઇસ્યુઝમાં માર્ગદર્શન લેવા જઈએ અને સાહેબ શાંતિથી કેવી રીતે રસ્તો કાઢી શકાય પરિસ્થિતિમાં. સાહેબ આપણે તો સાહિત્યમાં તો જોઈએ છે પરિસ્થિતિ 2-3 મહિને એક વખત ખરાબ થાય, વહીવટમાં તો રોજ ખરાબ થાય અને અઠવાડિયામાં એકાદ વખત તો એવું આવે કે બહુ ડેલિકેટ પોઝિશન આવી જાય કે કયો આ બાજુ પણ ખરાબ થાય ને આ બાજુ પણ તમને નુકસાન થાય. એવા સમયે શું કરવું, એવું લહેરી સાહેબ પાસે દોડીને પહોંચી જવાય. અમારા બધાના એકદમ પ્રેરણામૂર્તિ. અને લહેરી સાહેબની એક વસ્તુ સરસ, અને એ આપણે બધાએ શીખવાનું, એ તો કહેશે જ કે ગુસ્સે થયા સિવાય પણ વહીવટ સારી રીતે ચલાવી શકાય. કોઈ પણ વ્યક્તિ કોઈ દિવસ મેં એમને ઊંચા અવાજે વાત કરતા જોયા નથી અને તેમ છતાં પણ કોઈ માણસ પાછળ પણ લહેરી સાહેબ માટે ઘસાતું બોલે એવો પ્રસંગ આવ્યો નથી. આ અજાત શત્રુતા એ અદ્ભુત ક્વોલિટી છે અને એ લહેરી સાહેબ પાસેથી હું એકલો નહીં, આ અમારા પટની સાહેબ અહીંયા બેઠા, અમારા જેવા અનેક લોકો એટલું બધું શીખ્યા છે એમની પાસે. અને ભગવાનની કૃપા કહેવાય અજયભાઈ કે 75 વર્ષ પછી તો માણસો પોતાની વાઈફનું પણ નામ ભૂલી જાય છે. એક ભાઈ હમણાં ના, એટલે પેલા વિનોદભાઈનું એક જોક છે કે પેલા કે હની હની કરતા હતા અમેરિકાથી આવ્યા, એટલે ભાઈ કે હની કેમ છો હની, એટલે પછી મારા જેવો પાડોશી ટીખળી હતો એટલે એને કહ્યું કે કાકા તમે અમેરિકા જઈને આવો એનો વાંધો નહીં, પણ આટલું બધું કલ્ચર બદલાઈ ગયું, તમે તમારી વાઈફને હની હની કરો છો. એટલે કે ભાઈ મારે તો હની નથી કહેવું પણ હું એનું નામ ભૂલી ગયો છું, શું છે તને ખબર હોય તો કહે. એટલે આવી દશા બધાની થાય છે. એ સંજોગોમાં લહેરી સાહેબની સ્મૃતિ એટલી બધી તેજસ્વી છે. આજે પણ તારીખ સાથે, સાલ સાથે, બધા નામ સાથે આપણને ઉદાહરણો આપી શકે એક અમૂલ્ય રત્ન કહી શકાય ગુજરાતનું, એવા લહેરી સાહેબ આપણી વચ્ચે છે. વધુ સમય નથી લેતો કારણ કે લહેરી સાહેબને સાંભળવો એક લહાવો છે. એટલે લહેરી સાહેબને જ વિનંતી કરું કે સાહેબ આપ પધારો અને જીવન પાસેથી તમને જે ભાથું મળ્યું છે એ પાથે અમને પણ આપો. જય જય ગરવી ગુજરાત. આપણે સાહેબનું સ્વાગત કરીશું. ગુજરાત વિશ્વકોશના પ્રમુખ મારા મુરબ્બી સ્વજન ડૉક્ટર કુમારપાળભાઈ, આ પ્રવચન શ્રેણીના આયોજન કરતા ડૉક્ટર સુધીરભાઈ શાહ, વ્યવસાયે તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ન્યુરો ફિઝિશિયન છે. આજે અનિવાર્ય સંજોગોને કારણે એ ઉપસ્થિત નથી. ભાગ્યેશભાઈ, સુદામા સૌ અહીંયા છે અને શ્રોતા તરીકે આ સભાગૃહમાં ઉપસ્થિત તમારા સૌના નામ લેવા બેસું તો આ પ્રવચન ત્યાં જ પૂરું થઈ જાય તેવા સૌ આત્મીય સ્વજનો, આજે આ પ્રવચન શ્રેણીનો 8મો મણકો છે. સુધીરભાઈ અને ભાગ્યેશભાઈની ઈચ્છા તો મને ઓપનિંગ બેટ્સમેનમાં મોકલવાની હતી, પણ એક યા બીજા કારણે એ લંબાતા 8 મહિના થયા અને 8મા મણકામાં ભાગ લેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. એ માટે હું આનંદ વ્યક્ત કરું છું અને 1008 મણકા સુધી આ પ્રવચન શ્રેણી ચાલતી રહે એવી શુભ ભાવના પણ વ્યક્ત કરું છું. જીવન પાસેથી હું શું શીખ્યો? જીવન, હું અને શીખવું, આ 3 ચાવીરૂપ શબ્દો છે. જીવન અંગે તો ઘણું કહેવાયું છે, ક્ષણભંગુર છે, જિંદગી મિલતી નહીં દોબારા,
જીવન એક સુહાના સફર. જીવન વિશે આપણે કહીએ તો બેતી સરિતા જેવું છે, બે બિંદુ વચ્ચેનો શ્રેષ્ઠ સમય છે. જીવનની વ્યાખ્યાઓ તો અનેકાનેક છે, એટલે આપણે એમાં જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે એક ફિલ્મની યાદ આવે છે, રાજ કપૂરનું જાગતે રહો. એ ચલચિત્ર અનેક રીતે અનોખું હતું. એક રાતની વાત, એક મકાનની વાત, પણ આપણી ધારણા હોય છે, આપણી માન્યતા હોય છે, આપણા અભિપ્રાયો હોય છે, એના કરતાં વાસ્તવિકતા જીવનમાં તદ્દન જુદી હોય છે. અને એમાં મોતીલાલ નામનો એક્ટર નશામાં કહે છે કે જિંદગી એક ખ્વાબ હૈ, ખ્વાબ મેં ભલા સચ હૈ ક્યાં, झूठे ક્યાં. આપણા પોતાના જે વિચારો હોય, માન્યતાઓ હોય, પૂર્વગ્રહો હોય, એનાથી જીવનમાં આપણે ઘેરાયેલા રહીએ છીએ. અને દરેક જણ માટે જીવનનો અર્થ પોતે નક્કી કરવાનો હોય છે. કમનસીબે આ બાબત સમાજશાસ્ત્રમાં બે વિચાર આવ્યા કે વંશ પરંપરાગત લોકોનું ટેલેન્ટ હોય છે, એમની પ્રતિભા વંશ પરંપરાગત રીતે ચાલે છે કે એનું અનેક પરિબળો દ્વારા ઘડતર થાય છે. વંશ પરંપરાગત અનેક વસ્તુઓ હોય છે જેને હોબાઉસના સમાજશાસ્ત્રી કહેતા ઇન્સ્ટિંક્ટ. સુગરીને કોઈ માળો બનાવવાનું શીખવતું નથી. આપણે ત્યાં આવતી ક્રેન જે રશિયા બાજુથી આવે છે એને કોઈ રસ્તો દેખાડવા આગળ ચાલતું નથી. દરેકને સ્વયંભૂ આ વસ્તુ હોય છે. અને આપણામાં કહ્યું છે આહાર નિદ્રા ભય મૈથુનસ્ય સામાન્ય એ તદ પશુભી નરાણામ. આપણે પણ પશુ પાસેથી આ ચાર વસ્તુ તો આપણામાં સામાન્ય છે. અને ગાંધીજી આત્મકથામાં લખે છે કે મારા લગ્ન પછીની પહેલી રાત્રિએ મારા આ કુટુંબના સભ્ય આ કહ્યું, પરંતુ આમાં શીખવાડવાનું શું એમ કહીને એમની રીતે ગાંધીજી એ વાત પૂરી કરે છે. પરંતુ જે મુખ્ય પ્રશ્ન છે જીવનનો, એ આપણે એક રીતે જોઈએ તો જીવન સાર્થક છે કે નિરર્થક. અનેક વિદ્વાનોને જીવન નિરર્થક લાગ્યું છે. કાળનો અવિરત પ્રવાહ, એના આપણે ભાગ પાડીએ સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, રાત, અઠવાડિયું, મહિનો, આ બધા આપણે મૂકેલા ટપકા છે. કાળના પ્રવાહને એની જોડે કોઈ સંબંધ નથી. અને એટલા માટે જ આપણે ત્યાં ઇતિહાસની અંગે બહુ ચિંતા કરવાનું છોડી દીધેલું લોકોએ કે કાળનો પ્રવાહ છે, એમાં બધું જ સરવાળે નીકળી જવાનું છે. અને એની બાબત ઇજિપ્ત કે જ્યાં સૌથી વધારે આવા સ્મારકો, મૂર્તિઓ, ઇવન મમી સચવાયા, એને અંગે એક અંગ્રેજીમાં સરસ કાવ્ય લખેલું કે જે સૌથી શક્તિશાળી રાજા હતો, જેનું સૌથી ઊંચું પૂતળું હતું અને એ રેતીમાં ભાંગેલું પડેલું. કાળ કાળનું કામ કરે છે. એ જીવનમાં ખરેખર મહત્ત્વની વાત છે. પણ જીવન કેમ સાર્થક કરવું? હમણાં જ વાત કરી ડૉક્ટર નંદલાલભાઈ માનસત્તા છે મારા પિતાશ્રી જોડે, એમણે ખૂબ સમય ગાળેલો. મારા પિતાશ્રી 12 વર્ષ મારી સાથે રહ્યા, એમાં સૌથી વધારે સમય ડૉક્ટરે ગાળેલો. પરંતુ એને જ્યારે 75 વર્ષ પૂરા થયા અને અમરેલીમાં કોઈ પત્રકારે પૂછ્યું કે તમે ગાંધીયન કહેવાઓ, તો આ ગાંધીઝમ એટલે શું? એમણે એનો એક વાક્યમાં જવાબ આપ્યો કે ભાઈ જુઓ, હું ગાંધીજી પાસેથી એક જ વસ્તુ શીખ્યો છું કે જાગતે જીવે જીવવું. આ તળપદો ઉચ્ચાર છે, પરંતુ હંમેશા વિવેક બુદ્ધિથી જીવવું. દરેક ચીજની ઉપર વિચાર કરવો કે આ કરવા જેવું છે કે નહીં. અને મનુભાઈ પંચોળીને ને મહાત્માજીની વર્ધાની બહુ જાણીતી વાર્તા છે કે 3 દિવસ રહ્યા પછી જે પ્રશ્ન મનુભાઈએ પૂછેલો ગાંધીજીને કે તમે બાપુ કામ કેમ કરો છો, એ પ્રશ્ન ગાંધીજીએ મનુભાઈને કર્યો કે મનુભાઈ હવે કહો હું કેમ કામ કરું છું. અને મનુભાઈ જેવા દ્રષ્ટાએ કહ્યું કે બાપુ તમે 30 સેકન્ડ કોઈ પણ કામનો વિચાર કરો છો,
યોગ્ય લાગે તો એ કામ કરવા લાગી જાઓ છો અને યોગ્ય ન લાગે તો એ છોડી દો છો. એ શાક સુધારવાનું કામ હોય કે વાઇસરોયને પત્ર લખવાનું કામ હોય, ગાંધીજી માટે બધા કામો સમાન છે. કારણ કે એમને સમયનો સદુપયોગ કરીને સવારે 4:30થી રાત્રે 9 સુધી એમણે જે રીતે સમયનો સદુપયોગ કર્યો, જેટલા શબ્દો બોલ્યા, લખ્યા, જેટલા કામો કર્યા, એ આપણે આજે એમનો અક્ષરદેહ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એટલા સમયમાં કોઈ વ્યક્તિ આટલું બધું કામ કરી શકે. એટલે જીવન આપણે મહાત્મા જેમ તો સાર્થક કદાચ ન કરી શકીએ, પરંતુ આપણે અમુક સપનાઓ સેવીએ, આપણે અમુક પ્રકારની એક મૂલ્ય નિષ્ઠા અપનાવીએ તો આપણે આપણી જે શક્તિઓ છે એને પૂરેપૂરો ન્યાય આપીએ તો જીવન સાર્થક થાય. ભલે ભગવાને બધાને ઓછી વધતી શક્તિ આપી હોય, પણ શક્તિ તો આપી જ છે. એ શક્તિનો આપણે મહત્તમ ઉપયોગ કરીએ છીએ, આપણા માટે કરીએ છીએ કે સમષ્ટિ માટે કરીએ છીએ, એ પ્રશ્ન પણ મહત્ત્વનો છે. ગાંધીજીએ એમના લખાણમાં એક બહુ જ સુંદર વાક્ય લખ્યું છે. આપણે અહિંસાનો ઘણો મહિમા કરીએ, પણ આજે તમે જુઓ સોશિયલ મીડિયામાં અહિંસાને બદલે હિંસાની પૂજા થઈ રહી છે. એ જે પૂજા થઈ રહી છે ત્યારે ગાંધીજીનું આ વાક્ય સમજવા જેવું છે. અહિંસા અદ્વૈતના પડમાં છુપાયેલી છે. જ્યારે આપણામાં અદ્વૈતનો ભાવ જાગે છે ત્યારે જ આપણામાં સૌને એક દ્રષ્ટિથી જોવાની વૃત્તિ વિકસી શકે. આપણને કોઈ પરાયું લાગતું નથી, આપણને કોઈ પ્રત્યે દ્વેષ થતો નથી, આપણને કોઈ પ્રત્યે ગુસ્સો પણ થાય નહીં. જો આપણે અદ્વૈતના સિદ્ધાંતને બરાબર સમજીએ અને એને વળગી રહીએ તો આ વિશ્વમાં હુંનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપમેળે પતી જાય. આપણે ત્યાં ઘણી આત્મકથાઓ લખી. આજે છાપામાં ચંદ્રકાંત બક્ષીના બક્ષીનામાનું અવલોકન છે, અને બક્ષી એટલે હુંનો પર્યાય, હુંનો પર્યાય એમનો. અને એવું જ અમારા એક માહિતી નિયામક હતા મણિભાઈ શાહ, એમણે આત્મકથા લખી. પછી અમે એમની પાસે બેઠા હતા, પછી વાત ચાલી શીર્ષક, તો એ કહે કે મેં નક્કી જ કરી રાખ્યું છે હું પોતે. એટલે એનો કહેવાનો ભાવ કે મેં હંમેશા મને કેન્દ્ર સ્થાનમાં રાખીને કામ કર્યું છે, અને મેં જે લખ્યું છે એ પણ મને કેન્દ્ર સ્થાનમાં રાખીને કર્યું છે. આત્મકથાનું બીજું કોઈ નામ જ ન હોય એવી મણિભાઈની બહુ દ્રઢ માન્યતા. કશું ખોટું નથી. હુંને અંગે ભાઈએ મારા બંને નામ ઉપર વાત કરી, પ્રવીણ અને લહેરી. આમ પીકે તો ઘણા વાંધો લે છે, પણ હવે આ દારૂબંધીના રાજ્યમાં પણ એ 2 અક્ષર મને તો ચીપકી ગયા છે. અને લહેરીનો અર્થ સંસ્કૃતમાં સારી રીતે ભાઈએ કર્યો, પરંતુ મલયાલમમાં તો એનો અર્થ ઇન્ટોક્સિકેટેડ જ થાય છે. એટલે આ હુંનો પ્રશ્ન એ આવે છે. હું એ એટલા માટે જરૂરી છે કે સરવાળે વ્યક્તિ પોતાના એક વ્યક્તિત્વ દ્વારા અનેક કાર્યો કરે છે. એ કાર્યો કરવા માટે એમણે પોતાના વ્યક્તિત્વને અકબંધ રાખવું પડે છે. એ વ્યક્તિત્વ જો છિનભિન થઈ જાય, ઘણા કિસ્સામાં તો આપણે મેન્ટલ હેલ્થની બાબત બની જાય છે, માનસિક આરોગ્યની બાબત બની જાય. જ્યારે કોઈ માણસ ગજા ઉપરાંતનું કામ કરવા જાય, અથવા તો એના ઉપર ચિંતાનો ડુંગર ખડકાઈ જાય, એના ઉપર કોઈ એવી આપત્તિઓ આવે, ત્યારે માણસ જેવો માણસ છિનભિન થઈ જાય છે. પરંતુ આ જે હુંની વાત છે એમાં નરસિંહ મહેતાએ તો કહ્યું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. હવે આપણે સૌ શકટનો ભાર તાણતા હોઈએ કે ન તાણતા હોઈએ, આપણા ખભે ધૂસરી હોય કે ન હોય, પરંતુ આપણે જ્યારે આપણા જીવન તરફ દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે વ્યક્તિ એ સામાજિક અસ્તિત્વ ધરાવે છે. આપણે કોઈ ગુફામાં
કોઈ સાધુ સંત જેમ આરાધના કરવા નથી બેઠા. આપણે બધું જ મૂકીને કોઈ એકાંત જગ્યાએ મૌન સાધના કરવા નથી બેઠા. આપણે જીવનમાં કંઈક કરવા માટે ઉત્સાહથી આપણે જીવન જીવીએ છીએ. આમાં બે પ્રકારની વૃત્તિ હોય છે. પોતાની મેળે પોતાનું કામ કરી લેવું અને ઘણાને બીજાની મદદ મેળવીને પણ કામ કરી લેવું. નાજી દેખૈયા મારા પિતાશ્રી જોડે એમના સ્ટાફમાં ભાવનગરમાં વર્ષો સુધી રહ્યા. એમણે જે આ લખ્યું એ એક ખુમારીવાળી બાબત છે કે હું હાથ ફેલાવીને માંગું તો તારી ખુદાઈ દૂર નથી, હું માંગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. અને ઘણી વખત કામ કરવા માટે માગ કરવું પડે. પુષ્પાબેન મહેતાએ એમની જયફએ આત્મકથા લખી અને મણિભાઈ જેમ એના શીર્ષક વખતે પણ એમની જોડે વાત કરવાનું થયું તો એમણે કીધું કે હું તો આજ રાખી, હું સદાય ભિખારી, હું માગું નહીં તો મારું કામ ન ચાલે. મારે કોક માટે પણ મારે હંમેશા હાથ લાંબો રાખવો પડે તો જ મારું કામ ચાલે. એટલે જીવનમાં હું પદની સાથે સાથે અહંકાર જોડાયેલો છે. અહંકારનો અતિરેક થાય ત્યારે આત્મરતિ આપણે કહીએ છીએ. અંગ્રેજીમાં નાર્સિસ પ્રકૃતિ કહે છે અને મનોવિજ્ઞાન એનાથી એક ઉપર હોય એને હુબ્રિસ, કે જેને પોતા સિવાય કશું જ ન દેખાય. દરેક ચીજમાં એ પોતાને જ કેન્દ્રમાં રાખીને જોઈ શકે, વિચારી શકે. એ હ્યુબ્રિસ પ્રકૃતિના પણ અનેક લોકો હોય છે અને એનો આપણે કોઈ અફસોસ કરવાનું કારણ નથી, કારણ કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા જેમ આ પ્રકૃતિ તો તુંડે તુંડે મતીર ભિન્ના જેમ અલગ અલગ રહેવાની. આ હુંની વાત કરું ત્યારે મારો જન્મ 28 માર્ચ 1945ના રોજ થયેલો. હવે 1945માં થયો એટલે આજે હું 80 વર્ષના ઉંમરે ઊભો છું. ત્યારે એમ થાય કે 28મી માર્ચનું કંઈ મહત્ત્વ? તો 1737માં મરાઠાઓએ દિલ્હીની લડતમાં મુગલોને પહેલીવાર નોંધપાત્ર રીતે હરાવેલા અને બાજીરાવ એકનું નેતૃત્વ હતું. આ દિવસે એરિસ્ટાઇડ બ્રિયાન્ડ અને કાર્નિલ હેમન નામના 2 નોબલ પુરસ્કાર જીત્યા, એમનો પણ જન્મદિવસ છે. આપણે હમણાં દરેક દિવસ ઉજવીએ છીએ. 28મી માર્ચે નેશનલ બ્લેક ફોરેસ્ટ કેકનો દિવસ છે અને બીજો એમનો દિવસ છે એ વીડ્સ એપ્રિશિએશન ડે. ને આપણે જે નિંદામણ કાઢી નાખીએ છીએ એની કદર કરવાનો દિવસ છે. આજે સ્વાતિ પીરામ 28મીએ સ્વાતિ પીરામલ અને મુનમુન સેનનો જન્મદિવસ છે. આવું આજકાલ જ્ઞાન આપણને ગૂગલ ગુરુ તરફથી મળે છે, પરંતુ એ રસપ્રદ હોય છે, ઉપયોગી હોતું નથી. અને આપણે સૌ એમાં રચ્યા પચ્યા છીએ. માહિતી મળે છે, પરંતુ કરુણતા એ છે કે જ્ઞાનના ઉપાર્જનને બદલે આપણે તદ્દન નિરર્થક અને અનર્થકારી ક્યારેક માહિતીની જાળમાં સપડાયેલા છીએ. એમાંથી મુક્ત થવા માટે આ પ્રબુદ્ધ પ્રવચન શ્રેણીની જરૂરિયાત છે. જો આપણે વિચારશું નહીં તો આપણે મનુષ્યત્વ ગુમાવી દઈશું. વિચાર કરવાની શક્તિને કારણે આજે મનુષ્ય માનવ જાતિની પ્રગતિ થઈ છે. શારીરિક રીતે આપણા કરતાં અનેક બળવાન પ્રાણીઓ છે, પરંતુ આપણે આ સ્થાને પહોંચ્યા એનો યશ સરવાળે આપણે બુદ્ધિને આપવાનો હોય છે. મારા પિતાશ્રી વિશે વાત કરી. 1914માં જન્મેલા અને 1930 16 વર્ષની કુંવળી વયે એ ધોલેરા સત્યાગ્રહમાં જોડાયા. એ ધોલેરા સત્યાગ્રહમાં જોડાયા પછી લગભગ 2-2.5 મહિના સાબરમતી જેલમાં પકડાય, નાની ઉંમર છોડી મૂકે, પાછા જાય, પોલીસ મારે, બધું એમણે જીવનની શરૂઆત કરી. પરંતુ એમણે પછી જે ગાંધી ચિંધ્યો માર્ગ હતો કે સમાજ માટે જીવવું,
અને પોતાની જાતનું પૂરું સમર્પણ કરી દેવું, એ બંને બાબતો એમણે પૂરેપૂરી પાળી. એમની પાસેથી હું ઘણું શીખ્યો. હકીકતમાં મારા વ્યક્તિત્વના ઘડતરમાં એમનું સૌથી વધારે પ્રદાન છે એમની નિડરતા, નિખાલસતા, નિષ્ઠા અને નિસ્પૃહતા. આ ગુણોમાંથી જેટલું હું ગ્રહણ કરી શક્યો એ કરવાની મેં મહેનત કરી છે. એની કક્ષાએ હું ન પહોંચી શકું એનું એકમાત્ર કારણ છે કે પ્રકૃતિથી હું થોડો એમનાથી ભિન્ન. અને એમનામાં એક જે પ્રતાપી વ્યક્તિત્વ હતું, એમનામાં જે એક પ્રકારની ધગશ હતી, અને એમને ફના થઈ જવાથી પણ કોઈ ફરક ન પડે એવી જે વૃત્તિ હતી, એવી વૃત્તિ અન્યમાં હોય અનેક લોકોમાં હતી. આપણે જોયું, અહીંયા ભાઈ હાજર છે કાનજીભાઈ પટેલ મહેસાણાના, એનામાં આ બધા જ ગુણ, આ ચારે ચાર ગુણ. એની જોડે તમે વાત કરો એટલે બધું તડ અને ફડ કરે, પરંતુ એમના અંતરમાં જે સમાજનું ભલું કરવાની લાગણી, કદી કોઈનું ખરાબ વિચારી પણ ન શકે એવી જે આ ગાંધીયન યુગની વ્યક્તિ છે. ગાંધી યુગ સાહિત્ય માટે તો અગત્યનો હશે, પરંતુ આપણા જીવનમાં ગાંધીજીનું એક જ મહત્ત્વ આપણે સ્વીકારવું રહ્યું કે એમના કહેવાથી લાખો લોકોએ પોતાનું જીવન અન્ય માટે સંપૂર્ણ સમર્પિત કરીને કુરબાન કરી લીધું. અને આ બધાને નિડરતા તો એવી કે આપણે જોતા રહી જઈએ. એમણે કદી ડરનો અનુભવ પણ નહીં કર્યો હોય એવી આ પેઢી આજે આપણને જોવા મળતી નથી. હોય છે, છતાં લોકો હોય છે. મારી બાતો ચારેક ચોપડી ભણેલી. એમણે તો જાફરાબાદ, રાજુલા, મહુવા કરતાં બહુ બહાર ફરેલા પણ નહીં. પરંતુ હું જ્યારે મારી બાના નામનું સ્મરણ કરું ત્યારે મને એક વાત યાદ આવે. મેં પહેલી વખત ગીતા ધ્વનિમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો વાંચ્યા. મારી બાને હું જોઉં એટલે એ બધા લક્ષણો એમનામાં હંમેશા યથાતથા રહ્યા. કદી કોઈ ચીજમાં ફરિયાદ ન કરવી, પોતાનું કામ કર્યા કરવું, અને સદાય શાંત ચિત્તે કોઈ ઉચાટ વિના એમની જે ફરજ હોય એ ખૂબ દ્રઢતાથી બજાવવી, અને કોઈ ચીજમાં એને એવી લાલચ કે કોઈ આ હોવું જોઈએ, તે હોવું જોઈએ એવો આગ્રહ પણ નહીં. એ મને એક રીતે જોવો તો મારા ઘડતરમાં ઘણી વખત એમને હું આદર્શ માનીને ચાલું એવું મને જણાતું હોય છે. બીજું, મારો ઉછેર સંયુક્ત કુટુંબમાં થયો. મારા દાદીમાં, મારા પિતાશ્રીના 2 મામી, આ 3 માજી, મારા પિતાશ્રી, માતા, કાકા, કાકી, એ 4 જણા, અને અમે 4 ભાઈઓ અને 1 બેન. પિતરાઈમાંય 4 ભાઈઓ 2 બેન, અને મારા ફઈ વહેલા ગુજરી ગયા હતા એટલે એમનો દીકરો ને દીકરી. આમ અમે લગભગ 20 માણસના કુટુંબમાં હતા. 2 રાજુલા મહુવાની રહેણાંક, જેને જ્યાં મન પડે ત્યારે. હું શરૂઆતમાં સ્વામિનારાયણ સ્કૂલમાં 2 વર્ષ ભણ્યો મહુવામાં, પછી રાજુલામાં 2 વર્ષ ભણ્યો. ત્યાં મિડલ સ્કૂલ બંધ થઈ ગઈ એટલે પછી ફરજિયાત હું મોસાળ ભણવા ગયો. મારા મામા છોટુભાઈ મહેતા જાણીતા આચાર્ય, અને 100 વર્ષ જીવ્યા અને ખૂબ સારી રીતે શિક્ષણનું કાર્ય કર્યું. જાફરાબાદના વિકાસમાં એનો ફાળો અનન્ય રહ્યો. હવે તમે સંયુક્ત કુટુંબમાં રહો એટલે એ એક મોટી પાઠશાળા હતી. લોકો સાથે કેમ રહેવું, વાત કરવું, એકબીજાની દોસ્તી, એકબીજા જોડે વાદ વિવાદ બધું જ થાય, અને છતાં તમે સંપૂર્ણ સમય આનંદમાં જ રહો એવી જે આપણી સંયુક્ત કુટુંબની વ્યવસ્થા હતી, એને જ્યારે આપણે યાદ કરીએ ત્યારે યુનેસ્કોએ શિક્ષણ માટે 4 મુદ્દા નક્કી કરેલા. એમાંનો એક મુદ્દો એ હતો કે વ્યક્તિઓ શિક્ષણ સાથે એકબીજા સાથે સંવાદિતતા અને અનુકૂળતા સાધીને રહી શકે. આ કામ કરવા માટે સંયુક્ત કુટુંબ જેવી પાઠશાળા બીજી એકે નહોતી. પછી હું ફરી 7મા ધોરણથી રાજુલામાં આવ્યો. ત્યાંની મિડલ અને હાઈસ્કૂલનું ઠેકાણું નહોતું, કોઈ ગ્રેજ્યુએટ શિક્ષકોય નહોતા, અને આવે તો અમે એટલા બધા તંગ કરતા કે બિચારા બદલી માગીને ચાલી જતા.
મેં રંગે ચંગે રાજુલામાં લખેલું કે શિક્ષક આવે અને ટેબલ પર પડેલું માચીસ ખોલે અને એમાંથી વીંછી બહાર પડે, પછી એ બિચારો રાજુલાને ભૂલી જ જાય, એવી પરિસ્થિતિમાં અમે મેટ્રિકમાં આવી ગયા. હવે ત્યાં તો નાપાસ કરવાનો રિવાજ જ નહોતો, અને મેટ્રિકમાં તો કે બોર્ડની પરીક્ષા એટલે બધા અમને સંભળાવે કે જોજો હા હવે તમારી ખરી કસોટી થવાની. પણ અમારા 2-4 હોશિયાર મિત્રો અને બીજા ત્યાં ગામના બીજે નોકરી કરતા એવા ભાઈઓની મદદથી જેમ તેમ કરીને પાસ તો થઈ ગયા, સારા માર્ક આવ્યા. હવે મારા મનમાં મારા પિતાશ્રીએ અને એક જાફરાબાદ આવેલા એનડી બુચ કરીને આઈએએસ ઓફિસર, એમણે આ આઈએએસ થાતો કેમ એવી વાત કરેલી. હકીકતમાં સરદાર સાહેબે અને રાજાજીએ વર્ષો સુધી કોઈ પણ છોકરાને લઈને જાય તો માથે હાથ મૂકીને કહેતા કે આને આ આઈએએસમાં દાખલ કરજો. આશીર્વાદ આપવામાં સરદારને રાજાજીમાં સામ્ય હતું. તો જે રાજુલામાં રહેવાનું થયું, ગામ નાનું પણ ગમે એવું, રંગે ચંગે રાજુલામાં તો મેં એ મારી દૃષ્ટિએ આજે પણ જે માનું છું એ બધી વાત કરી છે. પરંતુ આ બધા વર્ષોમાં ઘણા મિત્રો થયા, હવે ઘણાની ગેરહાજરી થાય, પણ આજે પણ એ મિત્રો સાથેની દોસ્તી અકબંધ હોય ત્યારે 65 વર્ષનો પરિચય આવો સરસ હોય એ આપણે માણતા હોઈએ, એ ખરેખર આપણા માટે ખૂબ પહેલું છે. રાજુલાનું વાતાવરણ આમ બિંદાસ અને ધીંગું, કોઈને એક રીતે કોઈની પડી ન હોય, પણ સાથે સાથે કાળજી કરવાનું આવે ત્યારે ખૂબ કાળજી કરે. અને આપણે જ્યાં જોઈએ ત્યાં જે આ ગુણો વિકસે એમાં સહજતા, ચપળતા, આત્મવિશ્વાસ અને સંતોષ એ રાજુલાના 5 વર્ષના મારા જીવનકાળમાં મને વિકસાવવા માટે તક મળી. ત્યાર પછી મેટ્રિકની 11 ધોરણની પરીક્ષા પાસ કરીને મારા 2 ભાઈઓ આગળ મુંબઈ ભણવા ગયા હતા, એને ચીલે ચીલે હું પણ મુંબઈ પહોંચ્યો. સેન્ટ ઝેવિયર કોલેજમાં ઇન્ટરવ્યૂ, મને કશું અંગ્રેજીમાં સમજાય નહીં, જે કંઈ તૈયાર કરેલું કે વિચ પેપર યુ રીડ, તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કહેવું, યસ નો કહેવું, એમ કરીને ચાલતું હતું. એમાં અમારા વાઇસ પ્રિન્સિપલને કંઈક પ્રશ્ન પૂછવાનું મન થયું એટલે એણે મને પૂછ્યું, વોટ વિલ યુ ટેક, સંસ્કૃત ઓર પાલી? હવે પાલી એ અમારે ત્યાં માણું અને પાલી અનાજ માપવાના સાધન હતા. પાલી ભાષા હતી એનો મને દૂરથી પણ ખ્યાલ નહીં. હવે મારે એને સંસ્કૃત કહેવાય, પણ મને થયું કે આ પાલી શું હશે, એટલે મારા ભાઈ જરા એટલે દૂર બેઠા હતા, એને બૂમ પાડીને મેં બોલાવ્યો. વાઇસ પ્રિન્સિપલ જે ઇન્ટરવ્યૂ લેતા હતા એ મારા સામે જોઈ રહ્યા. એણે ફરીવાર છાપામાં ત્યારે માર્ક આવતા, એ છાપું મેં એને આપેલું, એ ફરીવાર ચેક કર્યું, પણ મારા ભાઈએ એને કીધું તું સંસ્કૃત કહી દે, અને પત્યું. વર્ષો પછી યુનિવર્સિટી ઇલોક્યુશન કોમ્પિટિશનમાં ઇનામ મળ્યું. એ ઇનામ આપવા માટે આ જ ફાધર પ્રિન્સિપલ થઈ ગયેલા, મારા પોલિટિકલ સાયન્સના વિભાગના વડા પણ ખરા, અને એમણે કવર આમ કર્યું. હું લેવા ગયો એટલે પાછું લઈ લીધું, માઇક હાથમાં લીધું, અને મારે ખભે હાથ મૂકીને એણે જે કીધું એ એટલા માટે સમજવા જેવું છે, આપણે સૌએ સમજવા જેવું છે કે whenever I see Mr. Lahiri, my mind goes back to that day when I took his interview. I don't want to say anything about that at this stage, but I want to tell you that it is only education which transforms a personality. ટ્રમ્પે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ બંધ કરી દીધું, કારણ કે એને મારા જેમ કોઈ ફાધર જોનનું શીખવવાવાળું નહીં મળ્યું હોય. કારણ કે મંડેલાએ પણ આ જ વાત કરેલી કે કોઈ પણ રાષ્ટ્રને તમારે બદલવું હોય, આંબેડકરે પણ કહેલું, યુનાઇટ સાથે તમે શીખો. જ્ઞાન છે એ મોટામાં મોટી શક્તિ છે, જ્ઞાનનો યુગ છે એમ કહીએ છીએ, પરંતુ એ બધી મુશ્કેલી પાર કરીને સેન્ટ ઝેવિયર કોલેજનું મારું પહેલું વર્ષ
આમ જુઓ તો ટ્રોમેટિક, પણ રાજુલાના ઉછેરને કારણે આમ બહુ એની અસર ન થાય. કારણ કે મને અંગ્રેજીના લેક્ચરો ન સમજાય, વાંચવા બેસીએ તો એક સેન્ટન્સના 7 શબ્દ હોય તો 3નો અર્થ ન સમજાય. આ ભાષાનું જે સેતુનું કામ હતું કે ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષા સમજવાનું, એ કરતાં કરતાં 1 વર્ષ લાગ્યું. મારા મિત્રો બહુ તૈયાર, કશ્યપ મંકોડી કરીને એ બોયઝ ટાઉન નાસિકમાં ભણેલો, પછી તો લિંગ્વિસ્ટ પણ બન્યો અને ખૂબ સારી રીતે મને એણે ભાષા શીખવી. એક મીના મહેતા અને પુષ્પાબેનના ગ્રાન્ડ ડોટર અને એક આજે બહુ સફળ સોલિસિટર મહેન્દ્ર, અમે 4 જણા સાથે ને આ 3 જણાએ મારી ખૂબ કાળજી લીધી. એટલે મને એમની પાસેથી ઘણું શીખવા મળ્યું. કારણ કે બધા અમે જુદા જુદા બેકગ્રાઉન્ડમાંથી આવતા હતા, પરંતુ એક સાથે રહેવાથી અનેક ચીજની મને માહિતી મળી. અને એક વાત એ હતી કે દિવસ દરમિયાન ટાઈમ મળે ત્યારે લાઇબ્રેરીમાં વાંચીએ અને પછી સાંજે 1-2 મિત્રો જોડે મરીન ડ્રાઈવ ઉપર ચાલવા જઈએ. ઉદયપુરના ખૂબ સફળ ઉદ્યોગપતિ સલીલ સિંગલ, પીઆઈ ગ્રુપ, એને મારી મિત્રતા. દરરોજ અમે 1.5-2 કલાક ચાલીએ અને દુનિયાભરના વિષય વિશે ચર્ચા કરીએ, વાંચવું હોય વિશે કરીએ, એકબીજાને ભલામણ કરીએ. અને દર રવિવારે સવારે ફોર્ટમાં આંટો મારીને જે પહેલાં સેકન્ડ હેન્ડ પુસ્તકો વેચાતા હોય એમાં વિચાર થાય તો બધા નોબેલ પ્રાઇઝ વિનરના પુસ્તકો લઈ આવીએ, વાંચીએ. વાંચન એ ખૂબ ઉપયોગી રહ્યું અને વાંચનને કારણે જેટલું શીખ્યા એટલું બીજા કોઈ દ્વારા ન શીખ્યા. હું 1965માં જ્યારે મે મહિનામાં BA થયો ત્યારે ઓગસ્ટમાં કટ ઓફ ડેટ હતી. એટલે મને ઉંમર નાની હોવાને કારણે 65ની પરીક્ષા આપવાનો પ્રશ્ન નહોતો. 66માં મેં પરીક્ષા આપી ત્યારે હું લો કોલેજમાં ભણું. સવારની પેપર હોય 8 થી 10નું, એ આપું. 10:30 સુંદરાબાઈ હોલમાં મેં પરીક્ષા લખી. ત્યારે 8 પેપર હતા, એમાં 2 પેપર પોસ્ટ ગ્રેજ્યુએશનના. મેં તો પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું નહોતું અને એ વિષયમાં ઓછા માર્ક આવ્યા, એટલે મારું એલોટમેન્ટ સેન્ટ્રલ સર્વિસમાં થયું અને રેલવેમાં થયું. જે દિવસે આ કાગળ આવ્યો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાંથી કે તમારી પસંદગી કેન્દ્રીય સેવામાં થઈ છે, અને બીજે દિવસે બીજો કાગળ આવ્યો કે તમારા મેડિકલ રિપોર્ટમાં એવું લખ્યું છે કે આ ઉમેદવારની શ્રવણ શક્તિ 0 છે અને તેમાં દવા ઓપરેશનથી સુધારો થઈ શકે તેમ નથી, એવી નોંધ સામે ડૉક્ટરે ટીક કરી છે. ડૉક્ટરને ઓછું સંભળાતું હતું. ડૉક્ટર ઝવેરી, એમની દીકરી મારી જોડે ભણતી, હું ડૉક્ટરને ઓળખતો હતો. પણ હવે શું થયું નસીબમાં તે થઈ ગઈ, ટીકમાર્ક થઈ ગયો. પછી તો ઓડિયોગ્રામ નવો નીકળ્યો, તો બેઠક થઈ અને નવેમ્બરમાં 13મી તારીખે હું ચર્ચગેટ સ્ટેશનની પશ્ચિમ રેલવેની ઓફિસમાં જોડાયો. આ મારો સરકારનો પ્રથમ અનુભવ. હું જેમને મળવા ગયો એ એક ગોડબોલે કરીને અધિકારી હતા. એમનું ડેઝિગ્નેશન હતું સિનિયર આસિસ્ટન્ટ ડેપ્યુટી ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી. મેં એને પૂછ્યું કે સાહેબ આ ડેઝિગ્નેશનનો શું અર્થ થાય? મને કે PA to GM. આ ખરાબ ના લાગે એટલે મોટું એણે પહેલું કરેલું. અહીંયા અમારા ગુજરાતમાં ઘણાના ડેઝિગ્નેશન વાંચવા જેવા હોય છે. એટલે આપણે એ શીખવા મળે કે આ વસ્તુ આપણને એ રીતે થાય છે. રેલવેમાં બહુ અનુકૂળતા હતી. પાસ આપે, રેલવેમાં ગમે ત્યાં ફરી શકો. અજમેર, જયપુર, દિલ્હી, શિમલા, વડોદરા, મસૂરી, એમ ટ્રેનિંગના 18 મહિના પૂરા થયા અને પેલો મેડિકલનો પ્રોબ્લેમ હતો જે નવેમ્બરમાં પત્યો, એટલે ઓક્ટોબરની પરીક્ષા હું ચૂકી ગયો. પણ મારા પિતાશ્રીએ કહ્યું કે ભાઈ, જે લક્ષ્ય હોય એ પૂરું કરવા માટે તારી પાસે સમય છે, તને તક છે તો તારે એ કરવું જોઈએ. મેં 1968ની પરીક્ષા આપી અને 1969માં હું મસૂરીમાં રેલવેની ટ્રેનિંગમાં હતો. ત્યારે જ મને આની પસંદગીની જાણ થઈ. ત્યારે અમે નવા પેટર્નમાં હતા એટલે 6 મહિના રહ્યા. મારે તો ટોટલ 6 ને 4 10 મહિના રહેવાનું થયું. પછી રાજકોટ આવ્યા. રાજકોટ તો સૌરાષ્ટ્રનું સૌથી મહત્ત્વનું કેન્દ્ર.
રાજકીય ખટપટ ત્યાં થાય એટલી ક્યાંય ન થાય, અને છાપાઓ આ તે બધું એવું હતું. પરંતુ અમારા એ કલેક્ટરે બહુ વિશ્વાસ રાખીને મને ખૂબ સારી રીતે જવાબદારીઓ સોંપી, અને એ જવાબદારીઓને કારણે મને ખાસ કરીને મિયાણા માળિયા કહે છે એનો મને જે પૂર આવેલું દાંતીવાડા ડેમની એક સાઈડ તૂટી ગઈ હતી, બહુ ઘણી વિશાળ પાયે મોરબીના પૂર પહેલાંનું 71નું પૂર, એ હેન્ડલ કરવાનો અનુભવ મળ્યો. એક બાજુ દુષ્કાળ હતો, બીજી બાજુ આ પૂર આવ્યું, અને એ દિવસોમાં ખરેખર સરકારમાં જે માણસો હતા એ તમામની પાસેથી કંઈક ને કંઈક શીખવા જેવું હતું, સારું શીખવા જેવું. કોઈ મહેનત કરીને કરતું હોય, કોઈ તરત નિર્ણય કરીને કરતું હોય, કોઈ બીજા પ્રત્યે સહાનુભૂતિ દાખવતું હોય. આ બધું જોતાં જોતાં ત્યારે VIP બંદોબસ્ત, મહેસૂલી કાયદા, નાગરિક પુરવઠા, ચૂંટણી, આ બધી બાબતનો અનુભવ સારો એવો મળ્યો. અને એને કારણે જ્યારે કામ કર્યું ત્યારે એક બાજુ ઓડિટ એકાઉન્ટની ટ્રેનિંગ અને રાજકોટની ઘનિષ્ઠ ટ્રેનિંગને કારણે મારે નિયમો બાબતમાં બહુ મુશ્કેલી પડી નહીં. જાહેર વહીવટના અનુભવો વર્ણવવા બેસવું તો બહુ લાંબો સમય થાય, પરંતુ આપણે એને માટે એક જ વાત સમજીને કરવી પડે. એ વાત એ છે કે જાહેર વહીવટના અનેક સિદ્ધાંતો છે, અનેક પુસ્તકો છે. જાહેર વહીવટમાં આપણે કહીએ છીએ કે નાગરિક છે એ માલિક છે, અને સરકારી નોકરો જાહેર સેવક છે. અને આદરણીય શ્રી કેશુભાઈની મુખ્યમંત્રીની જે કંઈ પીરિયડ હતો એમાં એક નાગરિક અધિકાર પત્ર, અને ભાગ્યેશભાઈ હતા ખેડામાં કલેક્ટર, આ એક જ માર્ક કરીને એમણે એનું ત્યાંથી લોન્ચિંગ કરેલું. પછી વડોદરા જઈને પણ એ કામ કર્યું. એને કારણે વન ડે ગવર્નન્સ કામમાં આવ્યું. અને એ વન ડે ગવર્નન્સ છે, એ વન ડે ગવર્નન્સને કારણે આજે એફિડેવિટ કે અનેક કામો તમે ઊભા બારી પાસે કરાવી શકો છો. એટલે વહીવટી સુધારણા, ખાસ કરીને લોકાભિમુખ વહીવટ કેમ કરવો એની ચિંતા જેટલી થવી જોઈએ એટલી આપણે ત્યાં આઝાદી પછી નથી થઈ. કોઈનો વ્યક્તિગત દોષ નથી, પરંતુ આપણે જે કોલોનિયલ માઇન્ડસેટમાં ચાલીએ છીએ એ તો ચાલીએ છીએ. બીજું કે લોકો આજે સ્વકેન્દ્રી અને મતલબી બન્યા છે. આજે આપણને ખબર પણ ન પડે એ રીતે લોકો સિફતથી પોતાનું સ્વાર્થી કામ કરાવી જાય એવી પરિસ્થિતિ છે. અને જ્યારે લાભાર્થી અને તંત્ર વચ્ચે મિલીભગત હોય ત્યારે આ વસ્તુ બહુ જોખમી બનતી હોય છે. હમણાં ટ્રમ્પે સોશિયલ સિક્યોરિટીના દાખલા આપ્યા કે એમાં 100 વર્ષની ઉંમરના વ્યક્તિઓને ખોટું પેન્શન ઘરે બેઠા બેંકમાં ચૂકવાતું હતું. એટલે ત્યાં પણ જે વસ્તુ ચકાસો નહીં તો કામ થાય નહીં. અહીંયા આવે છે નટવરલાલ ગાંધી, એમને વોશિંગ્ટન ડીસીના ઓડિટર નિમ્યા અને નેટ ગાંધી તરીકે બહુ પ્રખ્યાત થયા. તો મેં એમને પૂછ્યું, નટુભાઈ મારી જોડે બોર્ડિંગમાં મુંબઈ ભણેલા, મેં કીધું નટુભાઈ તમે આ કઈ જાદુઈ લાકડી ફેરવી? મને કે પ્રવીણભાઈ કોઈ જાદુઈ લાકડી મેં નહોતી ફેરવી, મેં તો એક જ કામ હાથ લીધું કે ભાઈ પ્રવાસમાં ગયા હો, કંઈ કારણસર ગયા હો, તમે સરકારમાંથી જે એડવાન્સ લીધું છે એનો હિસાબ સેટલ કરો. એણે એ હિસાબ 6-1 મહિનામાં પરાણે સેટલ કરાવ્યો તો વોશિંગ્ટન ડીસીની વાર્ષિક આવક કરતાં 3 ગણી રકમ પ્રાપ્ત થઈ. એ નેટ ગાંધીની બોલબાલા થઈ ગઈ, પણ સરકારમાં પોલું ચાલે છે એમ આપણે કહીએ તો ખોટું નથી. બીજું કે આજે વિધાનસભા, સંસદ, કારોબારી અને ન્યાયતંત્રમાં લોકો કારકિર્દી બનાવવા આવે છે, સેવા કરવા માટે નહીં. અને કારકિર્દીનો અર્થ એમની અહમથી માંડીને એમના બધા જ માયાના ગુણો અવગુણો સંતોષાય એવી એમની અપેક્ષા હોય છે. આજે જાહેર વહીવટમાં બિનકાર્યક્ષમતા વધી રહી છે, અને જે બગાડ થઈ રહ્યો છે એ પછી સમયનો હોય કે નાણાકીય સાધનોનો હોય
એ પણ ચિંતાજનક છે. શિક્ષણ સમાજ માટે ખર્ચાળ બન્યું છે. ખર્ચાળ તો બન્યું, પરંતુ તેના પછી રોજગારીની કોઈ ખાતરી નથી. એને કારણે અનેક પરિવારો આજે દેવાના બોજમાં આત્મહત્યા, સામૂહિક આત્મહત્યા સુધી જાય છે. કારણ કે જે આશા અને અરમાનો સાથે શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય એને નોકરી મળતી નથી. તેજસ્વી યુવા પેઢીની ક્ષમતા ખૂબ છે, પરંતુ એમને અવસર ઓછા મળે છે અને એમને માટે પ્રોત્સાહનોનો અભાવ છે. એમને માટે કામમાં અંતરાયો છે અને આપણે આજે જોઈએ તો ઘણી અનિશ્ચિતતા છે. આ બધા વચ્ચે આપણા માટે જે શીખવાનું છે, જે અમે જોઈને શીખ્યું થોડું જાજુ, કે ગુજરાતમાં 78 વર્ષની આઝાદી પછી પૂર્વ પટ્ટીમાં રહેતા 15% આદિવાસીના જીવનમાં કેમ કશો નોંધપાત્ર ફેરફાર નથી થતો? કારણ કે આપણે ત્યાં શોષણ છે, અસમાનતા છે, અન્યાય છે અને ઉપેક્ષા છે. આ ભાવને કેમ દૂર કરવા, એ પણ આપણા સામે એક પડકાર છે, જેનું હમણાં નિધન થયું. અને એક આદર્શ, અમારા સૌ માટે રોલ મોડલ જેવા અધિકારી VRS કોલગીએ તલસ્પર્શી અભ્યાસ કરીને રિપોર્ટ કર્યો કે રાજ્યના 44 તાલુકા ખૂબ પછાત છે. માનનીય નરેન્દ્રભાઈએ એમના દીર્ઘ મુખ્યમંત્રી કાળમાં અધિકારીઓ, મિનિસ્ટરો, બહારના કન્સલ્ટન્ટો બધાને કામે લાગ્યા, પણ એ 44 તાલુકા ત્યાંના ત્યાં છે. તો આપણે જે શીખવાનું છે એ આ શીખવાનું છે. આજનો દેશનો મૂડીવાદ એકદમ વિકૃત થતો જાય છે. એને કારણે સામાજિક મૂલ્યો, આપણા પરંપરાગત જે મૂલ્યો છે એનું મોટે પાયે ધોવાણ થતું જાય છે. ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી અને ગરીબીના કારણે આપણે સાચી દિશામાં વિકાસ તો નથી કરી શકતા, પરંતુ જીવનમાંથી આપણે સૌ શીખીએ છીએ. સૌથી પહેલું તો જીવન ક્ષણભંગુર છે. જીવનનો કોઈ ભરોસો નથી. આજે ઘણા યંગ માણસોને હૃદયરોગના હુમલાથી ગુજરી જાય છે. આપણે જોઈએ છીએ ઘણાની આશાસ્પદ કારકિર્દી શરૂઆતમાં જ રૂંધાઈ જાય છે. કોઈ પણ બનાવ બને, અહીંયા ગુજરાતમાં પણ મેં ઘણાના કારકિર્દીમાં એવા પ્રસંગો જોયા છે, ઘણાના જીવનમાં એવા પ્રસંગો જોયા છે. માણસ નાની સરખી ભૂલ કરી બેસે, નાનો એવો અકસ્માત થાય અને એમની આખી જે જીવનની રફતાર છે એ બીજી દિશામાં ચાલી જાય, બદલાઈ જાય. એવા આપણે અનેક પ્રસંગો જોયા છે. બીજું, આપણે જીવન પાસેથી એ શીખીએ છીએ કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન ચ મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ ભૃગા. કોઈકને લોટરી લાગે તો આપણે એને આદર્શ માનીને કામ કરીએ તો થાય નહીં, પરંતુ ત્યારે આપણે અરે પ્રારબ્ધ તો ઘેલું રહે માગે દૂર એ તો ન માગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે, એ વાત આપણે કરવી પડે. કારણ કે આજે આપણે જોઈએ છીએ કે આપણે ત્યાં હજી બુદ્ધિગમ્ય અભિગમને બદલે જેને કહેવાય શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની પાતળી રેખા દૂર કરીએ તો અંધશ્રદ્ધાને કારણે આપણને કર્મકાંડથી માંડીને અનેક ચીજોમાં વધારે પડતો વિશ્વાસ છે. આપણે માનીએ છીએ કે આમ કરવાથી આનું પરિણામ આવશે જ, અને આપણે જોઈએ છીએ કે જો અભ્યાસ કરીએ, આપણે આપણા શાસ્ત્રોને, ઉપનિષદો, વેદ બધું વાંચીએ, જગતગુરુ, વિશ્વગુરુ બનવાની વાત કરીએ, પરંતુ સેન્ટ ઝેવિયર કોલેજની લાઇબ્રેરીમાં સોક્રેટિસથી માર્ક્સ સુધીના પાશ્ચાત્ય વિદ્વાનોના ગ્રંથો, એમના મૂળ લખાણ ઉપલબ્ધ હતા ને લગભગ પૂરેપૂરા વાંચ્યા ત્યારે એક વાત સમજાય. ત્યાં પણ નીટ્ઝે કે હેગલ કે થોડું આધ્યાત્મિકતા પ્રતિ ઝુકાવવાળા વિચારકો હતા, પણ મોટા ભાગના વિચારકોએ માનવ જીવનને જે રીતે મૂલવ્યું, જે રીતે રેનેન્સા થયું, રેફોર્મેશન થયું અને યુરોપની આખી પરિસ્થિતિ બદલાય, એમાં સંસ્થાનવાદ અને શોષણને સામ્રાજ્યવાદ પણ આવ્યા. પરંતુ એક વાત નક્કી કે આપણે ત્યાં હજી આ પ્રકારની નવજાગૃતિ લાવવાની જરૂર છે. જ્યાં સુધી આપણા માઇન્ડસેટમાં નવજાગૃતિ નહીં આવે ત્યાં સુધી આપણે કદાચ એક પ્રકારની ઔપચારિકતામાં
ખાસો એવો સમય ગુમાવી દઈશું અને પાછળ રહી જશું. નાના ગામડામાં ઉછર્યા એટલે ત્યાં તો સ્વાભાવિક રીતે અનેક પ્રકારના વહેમ હોય. મારા ઘરમાં અમે 13 સંતાનો ભાંડડા હતા અને ત્યારે તો શીળી ડૉક્ટર કહેવાતા. એ પેલી રસી મૂકવા આવતા. એ રસી મૂકવા આવ્યા, બીજા બધાને મૂકાવી હશે, મને તાવ આવેલો એટલે રહી ગયું તે રહી ગયું. અને 5મે વર્ષે ખૂબ જ ગંભીર પ્રકારના શીતળાનો રોગ નીકળ્યો. એ જ વર્ષે ડિપ્થેરિયા થયો. સારું હતું, મારા ડૉક્ટર મામાને ઘેરે હતો એટલે તરત નિદાન થયું. ટાઇફોઇડ થયો. હવે આ 3 ગંભીર બીમારીમાંથી બચ્યા તો એમ લાગે કે ત્યારે ત્યાં કોઈ ડૉક્ટરો નહોતા ખાસ. પરંપરાગત રીતે જે સારવાર થાય તે થઈ અને બચી ગયા. પરંતુ આ બધી વસ્તુ જ્યારે બને છે ત્યારે આપણે જોઈએ છીએ, એક અમારા મુરબ્બી હતા જે શિવાંભુમાં બહુ વિશ્વાસ રાખતા વલસાડમાં, અને એક દિવસ દરરોજ મારે ઘેરે આવે ડૉક્ટર પરાગજીભાઈ, આંખના નિષ્ણાત હતા. તે મારો છોકરો રડતો હતો. એ શું કામ રડે? તો મેં કીધું એને કંઈક કાનમાં થયું છે. તો એ કહે કે 2-4 ટીપા નાખી દો ને શિવાંભુના. કીધું કે આ સારું. પછી હું એને લઈને કસ્તુરબા હોસ્પિટલમાં ગયો. ત્યાં ડૉક્ટર લોબો હતા એ બાજુના રૂમમાં, એટલે મને બેસાડ્યો. મેં કીધું કે ડૉક્ટર સાહેબ, તો એ કહે કે પેશન્ટ પાસે છે. હું બહાર આવ્યો. ત્યાં પેશન્ટ બહાર આવ્યા. એ પરાગજીભાઈ હતા અને એ કાનની સારવાર કરાવવા જ આવેલા. આજે રામદેવજી બીમાર પડે તો એ સારામાં સારી હોસ્પિટલ જ શોધે. આમાં કોઈ પહેલું કરે નહીં. આ જે આપણામાં એક માન્યતા, અને એ માન્યતાને એટલી બધી ઉપર ચડાવીએ છીએ કે એને વાસ્તવિકતા જોડે કશો સંબંધ રહેતો નથી. આ જે મારો અંગત અનુભવ થયો કે સુવિધાનો અભાવ હોય ત્યાં લોકો જે કરે તે કરે. આવો જ એક પ્રસંગ હું કહીને મારી વાત પૂરી કરવા તરફ આગળ વધું. નવનીતાલ ફોજદાર પિંડવળ નામના ગામમાં ધૂણી ધખાવીને બેસેલા, સામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલે ને આ દવા કરે. એક વખત હું એને મળવા ગયો, ઘણી વાર જતો. ત્યાં એક આદિવાસી આવ્યો. આદિવાસીએ ફરિયાદ કરી કે મને રાત્રે દેખાતું નથી. એટલે ડૉક્ટર તો જાણતા હતા કે વિટામિન એની ઉણપ છે ને વિટામિન એ આપીએ, એટલે એણે વિટામિન એના ટીપા કાઢ્યા, બિસ્કિટ લઈ આવ્યા કે તમે આ ખાઈ લો. આદિવાસીની ધારણા અને માન્યતા તદ્દન જુદી. એટલે એ કહે કે સાહેબ હું ન લઉં તો કે તમને દેખાશે નહીં. તો આદિવાસીએ બહુ સરસ વાત કરી કે ડૉક્ટરને એના લોકલ ડાયલેક્ટમાં કહે છે કે સાહેબ મને શિયાળામાં ચોમાસામાં બરાબર દેખાય છે, આ ઉનાળામાં તકલીફ થાય છે. પણ એ કહે ઉનાળામાં ભગવાને રાતે ટૂંકી બનાવી છે અને અહીંયા બીજું મારે જોવાનું શું છે? કંઈ જોવાનું તો છે નહીં. એટલે એ કહે કે આમાં અત્યારે દ્રષ્ટિ આવે કે ના આવે મને ફરક પડતો નથી. એને કહેવાનું તાત્પર્ય એ હતું, આ આપણી જે આ માન્યતા છે, હકીકતમાં જો આપણે આપણા પોતાના વિચારોને માન્યતાનું વિશ્લેષણ કરશું તો આપણે પણ આ આદિવાસીની માનસિકતામાં જ કેદ છીએ. બહુ વિચારપૂર્વક આપણે જીવવું જોઈએ, જે કરવું જોઈએ. એટલે હું ત્યાં આવું કે મારા પિતાશ્રીએ આખી જિંદગી જે કર્યું, અને એમને કોઈકે પૂછ્યું કે તમે મોક્ષમાં માનો છો? એ કહે કે કોઈ ત્યાં જઈને પાછું આવીને પ્રમાણિત કરી શકે ત્યારે હું માનું. કારણ કે આપણે અમુક વાતને કારણે આપણા ચતુર્થ પુરુષાર્થમાં મોક્ષનું, ઇવન ગાંધીજીએ કીધું કે મારા જીવનનો સનાતની હિન્દુ તરીકે પહેલો મોક્ષ જ છે. પણ મોક્ષ શું છે એનો કોઈ આધાર પુરાવો આપણે કોઈ દિવસ વિચારવાતા નથી કે હોય મોક્ષ તો હોવો જ જોવે ને. આ એક જેને અંગ્રેજીમાં કહે છે કે ગિવન સિચ્યુએશનમાંથી આપણે બહાર નીકળવાનું જે છે એ કામ જીવન પાસેથી શીખવાનું છે. અને એક છેલ્લી વાત કે આપણે ઘણી વખત કહીએ કે કાઠિયાવાડમાં ભૂલો પડ ભગવાન, કરું તારી મહેમાન ગતિ, સરક ભૂલાવું શામળા. હવે જુઓ, આપણે ક્યાંય જઈએ છીએ તો દુકાનદાર હોય, હોટલવાળો હોય, બીજો વેપારી હોય, એનું વલણ જુઓ. અને એક વખત સ્વીડનના માલ્મોમાં
ત્યાંનો મોટો દિવસ હતો પહેલો, લોંગેસ્ટ ડે. એટલે ત્યારે એ લોકો 1.5 દિવસ કામ ન કરે. અને મારા સાથે જે સિનિયર ઓફિસર દિલ્હીના પૂર્વ ચીફ સેક્રેટરી માથુર સાહેબ, એને સવારના ચા ન મળે તો એનું કામ ચાલે નહીં. હવે અમારે હોવરક્રાફ્ટ પકડવાનું ને ભાઈ તૈયાર થઈ શકે નહીં કે ભાઈ ચા નથી મળી. તેમ હું એને રિસેપ્શનથી ફોન કરું કે સાહેબ હવે ટાઈમ થયો, ટેક્સી આવી ગઈ, જે હાલ હતો આપ આવો. તો પાછળ એક ભાઈ ઊભા હતા, ઊંચા સરખા, લોંગ ઓવરકોટ, ટોપી, ગોગલ્સ. એણે મારે ખભે હાથ મૂક્યો. વોટ ઇઝ ધ મેટર જેન્ટલમેન? મેં એને વાત કરી. બહાર જઈને ટેક્સીવાળાને પૂછ્યા, ઓવરક્રાફ્ટનો ટાઈમ જાણ્યો. ઈ સેડ ધેર ઇઝ સમ ટાઈમ, પ્લીઝ સીટ. ઓફિસ ખોલી દીધી, લાઉન્જમાં બેસાડ્યા. માથુર સાહેબ આવ્યા, બીજા એક ભાઈ હતા ગોયલ, અમે 3 બેઠા. 5-10 મિનિટમાં કૂકીઝ ચા સાથે ખાસો એવા વજનવાળી ટ્રે આમ ઉચકી લાવ્યા, આપ્યું. પછી મેં એને પૂછ્યું કે આપ કોણ? એણે મને કાર્ડ આપ્યું. એ હોટલના માલિક હતા. એમને આ સાંભળ્યું, એની કોઈ ફરજ નહોતી, કોઈ ઓળખાણ નહોતી. આ વસ્તુ જે બીજાની કાળજી કરવાની છે, એ આપણને પર દુઃખે ઉપકાર કરે તો એ મને અભિમાન અને આણે રે. આ વૈષ્ણવજનના આવી રીતે દર્શન આપણને ક્યારેક થઈ જાય છે. વૈષ્ણવજનના બધા જ જે કોઈ ગુણો છે એના દર્શન તો આપણને ડગલે પગલે થાય છે, પણ એમાંથી આપણે શું શીખીએ છીએ એ પ્રશ્નનો જવાબ આપણે આપણી જાત પાસેથી લેવાનો છે. મેં મુખ્યમંત્રીઓ જોડે કામ કર્યું. મને બધા પૂછે કે કોણ શ્રેષ્ઠ મુખ્યમંત્રી? હું કહું કે તમે કઈ દ્રષ્ટિથી મૂલવવા માગો છો એ પ્રમાણે એ કામનું કામ નક્કી થાય. દરેકનું વ્યક્તિત્વ અલગ હોય, દરેકની શક્તિ અલગ હોય, દરેકની ભાવના અલગ હોય, પરંતુ એક વાત નક્કી કે કોણ લોકકલ્યાણને વરેલું છે અને કોણ નથી, એ તો લોકશાહીમાં પાયાનો પ્રશ્ન છે. જે લોકકલ્યાણનું કામ નિષ્પક્ષ ભાવે નિસ્વાર્થ રીતે કરે છે એ નેતા તરીકે ઉત્તમ છે એમ કહેવામાં કોઈ સંકોચ ન થાય. હવે 5:15 વાગ્યા છે. આમ તો પ્રથા છે કે નહીં, કોઈ પ્રશ્ન પૂછવો હોય તો હું 15 મિનિટ પ્રશ્ન માટે રાખું અને મારી વાતને વિરામ આપું. અને અંતમાં એટલું જ કહું કે મારી સમગ્ર કારકિર્દીમાં મને જે કોઈ 5 જેટલા ચીફ મિનિસ્ટર જોડે કામ કર્યું, લગભગ એક જમાનો હતો કે હું 650-700 ધારાસભ્યોને નામ ચહેરા સાથે ઓળખતો હતો. એમની વિશેની માહિતી પણ હતી ને એમાંના ઘણાને એમને ઘરે મળવા જવાનું પણ બન્યું હોય. આ બધા વચ્ચે મને એક વાતની ખાતરી થઈ કે વહીવટ અને અધિકારી અને મંત્રી આની વચ્ચેનો ભેદ નકામો છે. જાપાનનું ડેલિગેશન આવે, 5 માણસ હોય, તમે જોઈને કહી શકશો કે કોણ મંત્રી છે ને કોણ અધિકારી છે? અને ભારતનું હોય તો તરત દેખાય. આજે કપડાથી પણ અલગ બધું. હું જો એવો પહેરું તો કે કેમ ચૂંટણી લડવી છે એમ મને સીધું મારા મિત્રોએ પૂછે. આ જે આપણે ભેદ રાખ્યો છે એ ભેદ મિટાવ્યા વિના આપણે ખરેખર જાહેર વહીવટને જે સુગ્રથિત કરવો જોઈએ એ કરી શકતા નથી. અનેક પ્રસંગો છે અને શીખવાનું સતત રહે છે. જ્યારે 80 વર્ષની ઉંમરે ઊભો છું ત્યારે એટલું જ કે અહીંયા બેઠેલા અજય ઉમટે મને ધંધે લગાડી દીધો, રવાડે ચડાવી દીધો એમ કહું કાઠિયાવાડીમાં. તો એણે કીધું, મેં લખવાનું શરૂ કર્યું. પછી શરૂઆતમાં સરદાર વિશે લખેલું. મારા પિતાશ્રીને પાર્કિન્સોનિઝમ થયો એટલે ગાંધીજી ઉપર લખી નહોતા શક્યા, એટલે મેં સત્ય અહિંસા થોડુંક લખવાનું ચાલુ કર્યું. પછી મને ખ્યાલ આવ્યો કે ભાઈ આ અજય દોસ્તી નિભાવતો હોય પણ કોઈ વાંચે ન વાંચે, એટલે 5-6 અઠવાડિયા પછી હું એની ઓફિસમાં ગયો. એટલે એણે કોન્ફરન્સ રૂમમાં બધાને બોલાવ્યા, એમના બધા સિનિયર કોરસ્પોન્ડન્ટ, એડિટર. પછી મેં એને પૂછ્યું, ભાઈ અજય આનું કેમ ચાલે છે? એટલે અજય કે તું કે ને, એટલે બીજો ભાઈ કે તમે કોને? આમ બધા એકબીજા સામે આંગળી ચીંધે. એટલે મેં અજયને ધીરે રહીને કીધું કે ભાઈ લેખમાળા બંધ કરવી હોય તો બંધ કરીએ, પણ આ તો મેં કીધું આ શું કરવા એકબીજાને દો છો. પછી અજયે પેલી મોટી ઘોડા ફાઇલ મંગાવી અને ખૂબ સારો ફીડબેક મળેલો ત્યાં સુધીનો કે તમે અનુસંધાન નહીં કરો
કારણ કે અમારે કાપીને નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં અગવડ પડે છે. આવા ફીડબેક સાથે એટલે લખ્યું વંચાય છે અને વાંચેલું કંઈક અસર કરે છે એવી ધારણા મારી દ્રઢ બની અને ત્યારથી સતત લખવાનું રાખ્યું. વિશ્વ વિહારમાં કુંભારભાઈમાં કહેવાથી સાંપ્રત વિશે લખીએ, ક્યારેક કોઈકના ઉગ્ર પ્રત્યાઘાતો આપે કે કેમ તમે આમ લખ્યું, કારણ કે દરેકની ધારણા અલગ હોય. પરંતુ આ જે કોમ્યુનિકેશન છે એ આપણા સમાજમાં એક સ્તર ઉપર લઈ જવાની જરૂર છે અને એ સ્તર વધારવા માટે આપ સૌ પ્રબુદ્ધ નાગરિકો આવા કાર્યક્રમને પ્રોત્સાહન આપો અને માણો એવી મારી ભાવના સાથે હું આ વાત પૂરી કરું છું.